जय माताजी मित्रों, केम छो बधा मजामां? तो हूँ पण मजामां छुं। तमारा बधानो साथ अने सपोर्टथी बहुत बहुत मजामां छुं। तो आजे जो आपणे वाडीना कपड़ामां तैयार थई गया छे अने आजे आपणे काम करवानुं छे, धूळ भरवा जवानुं छे। राफड़ानी धूळ भरवा जवानुं छे केम के आपणे देशी गोठला भेगा कर्या छे એટલે આપણે કોથળીઓ લાવેલા છે એ કોથળીઓમાં આપણે ભરવાની છે ધૂળ રાફડાની, કેમ કે એમાં પછી આપણે સોંપવાના છે ગોઠલા, એટલા માટે આપણે જવાનું છે રાફડાની ધૂળ ભરવા। અને જો કમલેશજી પણ તૈયાર થાય છે અને આપણે આ નાનું મિની ટ્રેક્ટર લઈને જવાનું છે રાફડાની ધૂળ ભરવા। તો હમણાં ટ્રેક્ટર શરૂ થઈ જાય અને આપણે પણ થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આપણે વાડીનો લુક તો આવો જોઈએ, કે વાડીના લુકમાં આમ જ હોય। આમાં કાંઈ બહુ તૈયાર થવા ન હોય, સવારે ઉઠી ચા ભાખરી ખાઈ અને બસ નાહી ધોઈ આવી રીતના ફ્રેશ થઈને તૈયાર થઈને પછી આપણે આપણા કામે જતું રહેવાનું। તો કમલેશજીએ કરી દીધું છે ટ્રેક્ટર તૈયાર, તો હલો આપણે હવે જવાનું છે। તો આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં, હવે આપણે જઈએ છીએ આપણે કરવા માટે। કમલેશજી ટ્રેક્ટર રાખે છે અને આપણે જઈએ છીએ હવે આપણાની ધૂળ ભરવા। જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ રાફડાની ધૂળ લેવા। આ છે આપણો રાફડો, અહીંથી આપણે ધૂળ લેવાની છે અને કમલેશજી પણ ટ્રેક્ટર સરખું કરે છે। અને આ છે અમારો ગામમાં જવાનો રસ્તો અને આ રસ્તો છે અમારી વાડીમાં જવાનો। અને અમારી વાડી છે જુઓ ત્યાં, આ છે અમારી વાડી અને આ બધા અમારા આડોશી પાડોશી છે, બધા વાડીઓ રાખવાવાળા। અને અહીંથી અમારી વાડી તરફ જવાય છે। હાલો, કમલેશે ટ્રેક્ટર કરી દીધું તૈયાર સરખું મૂકીને, એને તો પાણીની તરસ પણ લાગી ગઈ। અહીંથી ઘરેથી અહીંયા પહોંચ્યા ને ત્યાં જો આપણા હથિયારામાં છે ને, જો આ છે આપણા હથિયાર છે, પાવડો અને 2 કોદાળી અને સાથે 2 તગારા। અને આ રાફડાભાઈને આપણે ખોદવાના છે, પેલા આ બધો કચરો કાઢવાનો છે। અને અમારે શેઠ જુઓ પેલા કોટો બોટો ચડાવી લઈ, પછી જુઓ આ રાફડાની હાલત થાય થોડુંક તમારી હાલત ન થાય ને। હમણે હું મળું ખોદીને ભરવા, તમે મને ખાલી આ કચરો સાફ કરી દો એટલે હું મળું પછી હમણાં ખોદીને ભરવા। તમે તમાકુ બમાકુનો કેપ ચડાવી લો, થોડુંક તેજ બેજ આવી જાય। તો કમલેશે કામ શરૂ કરી દીધું છે, થોડીક સાફ સફાઈ કરી નાખે એટલે આ બધું આપણને છે ને આ ડાળા આપણને નડે નહીં। આ વાડી પણ આપણી જ છે, રસ્તાના કાંઠે આ બાજુ વાડીનો રસ્તો છે અને આ વાડી પણ આપણી જ છે। લાવો હું કાઢું। આ વાડી આપણે 2 વર્ષ રાખી હતી, એમાં 2 વર્ષ આપણે આ ડેલાબંધ વાડી છે, ફરતા તાર ફેન્સિંગ છે અને સરસ મજાનું મકાન પણ છે। આ વાડી પણ આપણે 2 વર્ષ સુધી રાખી હતી, પછી આપણે વધારે વધી ગયું અને કામ વધી ગયું, બધે પોગી નહોતા એકતા એટલે આ વાડી આપણે મૂકી દીધી। અત્યારે આ વાડીમાં મકાઈ વાવેલી છે, બીજા લોકોએ ફાર્મે રાખી લીધેલી છે। અને જ્યારે અમે આ વાડી રાખી તો એમાં આ મકાન નહોતું અને ડાર નહોતા,
એટલે પાણીની કાંઈ વ્યવસ્થા હતી નહીં. અમે ત્યાં રહેવી છવીને ત્યાંથી અમે પાણી અહીંયા પોગાડતા આ વાડીમાં. બધી લાઈન લાંબી કરી અને પછી ત્યાં ઠેઠથી અમે અહીંથી ઠેઠથી અહીંયા આ વાડીમાં પાણી પહોંચાડતા. આ વાડી છે બહુ મોટી, 15-17 વીઘા છે જમીન. પછી બધી પોગાતું નહીં એટલે એ વાડી અમે મૂકી દીધી. તો આપણો રાફડો થઈ ગયો છે સાફ થોડો. હાલો હવે કમલેશે ખોદી નાખ્યો છે રાફડો. મેં પણ થોડો ખોદ્યો છે, હું થાકી ગઈ એટલે હું અહીંયા આવી. તો હવે રાફડો આપણો ખોદીને કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો આપણે હવે ભરી લેવી રાફડાની ધૂળ ટ્રેક્ટરની લારીમાં. હાલો હવે આપણે આપણા કામે લાગી જઈએ. તો જુઓ મિત્રો, આપણે એટલું ટ્રેક્ટર ભરી લીધું છે અને હજી એટલું બાકી છે. લગભગ તો આખી લારી નથી ભરવાની, હવે કદાચ થોડીક ભરવાની છે. અને જે ખોદેલી ધૂળ હતી એ મેં ભરી લીધી છે. અને હવે કમલેશ પાછા મળ્યા છે રાફડો ખોદવા. એ ખોદી નાખે એટલે આપણે ભરી લેવી તગારા ભરી નાખી દેવી લારીમાં. મારે કમલેશે શું કામકાજ એનું શરૂ કરી દીધું છે. કામકાજ વધી ગયું છે. પેલી કોદાળીએ કમલેશ રાફડો ખોદતો થાય, કોદાળી ભાંગી ગઈ અને આ જે નીકળી ગઈ હતી એ પાછી ફિટ કરી અને પાછું કામકાજ ચાલુ કર્યું છે. તો પેલી કોદાળી તો ટક્કા દઈને બટકી ગઈ છે. હવે આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. કમલેશજી લઈને આવે છે. પછી આવે એટલે આપણે બેસી જઈએ ટ્રેક્ટરમાં. હવે આપણું